ગોધરા રાયોટિંગ કેસનો મુખ્ય સૂત્રધાર ઝાકીર જબ્બા મહારાષ્ટ્રથી ઝડપાયો। ગોધરા ટાઉન બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા રાયોટિંગના ગુનામાં લાંબા સમયથી નાસ્તા ભરતા મુખ્ય સૂત્રધાર ઝાકીર અહેમદ જબ્બાને પંચમહાલ એલસીબી અને એસઓજીની ટીમે મહારાષ્ટ્રના ભીવંડીથી ઝડપી પાડ્યો છે। સ્ટોરી રિપોર્ટ બાય ગણેશ સોલંકી, પંચમહાલ। આપને બધાને ખબર છે કે સપ્ટેમ્બર 2025માં ગોધરા બી ડિવિઝન ખાતે એક રાયોટિંગનો ગુનો દાખલ થયેલો હતો। એ ગુના પાછળનું મુખ્ય કારણ હતું કે ગોધરા બી ડિવિઝન વિસ્તારમાં રહેતો ઝાકીર અહેમદ જબ્બા લોકોને ગેરમાર્ગે દોરી એમણે આઈ લવ મોહમ્મદ લખેલું પોસ્ટર લખેલું છે એટલા માટે પોલીસે એને માર્યો। આવી અફવાઓ ફેલાવી અને લોકોને ગેરમાર્ગે દોરાવી અને બી ડિવિઝન ખાતે લોકોના ટોળા એકઠા થયેલા હતા અને એ બાબતે બી ડિવિઝન વિસ્તારમાં ગુનો પણ દાખલ થયેલો છે। અત્યાર સુધીમાં આશરે 300 જેટલા વ્યક્તિઓના નામ એ ગુનામાં ખુલેલા છે, જેમાંથી આશરે 135 જેટલા આરોપીઓને પોલીસે અત્યાર સુધીમાં અટક કરેલા છે। એ ગુનામાં સૌથી મુખ્ય આરોપી હતો ઝાકીર જબ્બા। એ નાસ્તો ફરતો હતો। અમે અત્યારથી એમની પાછળ હ્યુમન સોર્સથી એની બાતમી મેળવવા માટે ટ્રાય કરી રહ્યા હતા। અમને એના આધારે ખબર પડી હતી કે તે ગોધરામાં અમુક માણસોના કોન્ટેક્ટમાં છે, તો એ માણસોને અમે વિશ્વાસમાં લઈ અને અમારા માણસોને ભીવંડી મહારાષ્ટ્ર ખાતે મોકલી એમની જે ડેલીની અવર જવર હતી એને નોકરી કરવા જવાના સ્થળની ત્યાં રેકી કરી રિક્ષા અને બાઇક લઈ અને અમારા પોલીસવાળાએ તેને આંતરી અને તેને ત્યાંથી અટક કરેલો છે। અને હાલમાં અમે આજે સાંજે એને 5 વાગે કોર્ટમાં મોકલી અને એના વિરુદ્ધમાં જે ગુના છે એના વિરુદ્ધમાં પુરાવો એકઠા કરવા માટે કોર્ટમાંથી રિમાન્ડની માગણી કરનાર છીએ।